નમસ્કાર મિત્રો, હું જુવાન દરબાર મારી યુટ્યુબ ચેનલ જર્ની વિથ જેડીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે વિષય છે એ વિષય છે ડાઉઝિંગ. ડાઉઝિંગ એટલે શું? ડાઉઝિંગ જે છે એ એક પ્રકારની પદ્ધતિ છે જેના દ્વારા જમીનમાં રહેલા ખનિજો, જમીનમાં રહેલું પાણી શોધી શકાય છે. બીજું, તમારા જીવનના ઘણા બધા પ્રશ્નો પણ એનો જવાબ જે છે એ હા અને નામાં પણ મેળવી શકાય છે. તમે એના દ્વારા ઘણા બધા કાર્યો અથવા તો તમારા પોતાના ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ તમે લઈ શકો છો. ઘણા લોકો આને અંધશ્રદ્ધા માને છે, એમાં એમનો વાંક નથી. અહીંયાથી જો કહેવામાં આવે, મતલબ હિન્દુસ્તાનનો કોઈ વ્યક્તિ એવું કે ભાઈ આ છે, આવી પ્રક્રિયા છે કે પહેલા લાકડાની વિંગ્સ દ્વારા પાણી જોવામાં આવતું, તો કે અંધશ્રદ્ધા છે. પણ એ જ વસ્તુ અમેરિકામાં બેઠા બેઠા કોઈ કે તો એમ કે હા બરાબર છે, આવું થતું હશે. એટલે એવા લોકોને પણ હું જણાવી દઉં કે યુએસની અંદર જમીનમાં રહેલા પેટ્રોલિયમ પદાર્થો માટે તેમજ ખનિજો માટે આનો ઉપયોગ થતો હતો અને આજે પણ થાય છે. તો આ જે ડાઉઝિંગ પ્રક્રિયા જે છે એ શેના દ્વારા થાય છે? ડાઉઝિંગ પ્રક્રિયા જે થાય છે એ બે વસ્તુ દ્વારા થાય છે. એમ તો ઘણા બધા સાધનો છે જે દરેક પોતપોતાની રીતે વિકસાઈ શકે છે, પણ મહત્વનું જે સાધન છે કે જેના દ્વારા તમે ડાઉઝિંગ કરી શકો, જેના દ્વારા તમે તમારા પોતાના પ્રશ્નોના જવાબ લઈ શકો, અથવા તો જેના માધ્યમ દ્વારા તમે જમીનમાં રહેલી કોઈ પણ વસ્તુની જાણકારી, ચાહે પાણી હોય, ચાહે ખનિજ હોય, ચાહે પેટ્રોલિયમ પદાર્થ હોય, કઈ પણ વસ્તુ જે છે એ તમે જાણી શકો છો. એટલું જ નહીં, તમારા ઘરની અંદર કોઈ પણ જગ્યાએ પોઝિટિવિટી અથવા તો નેગેટિવિટી, નકારાત્મક ઉર્જા અને હકારાત્મક ઉર્જાની જાણકારી બી આ ડાઉઝિંગના માધ્યમ દ્વારા તમે લઈ શકો છો. એટલું નહીં, ડાઉઝિંગ દ્વારા તમે તમારા પોતાના શરીરની અંદર કોઈ બીમારી હોય તો એનો પણ એક્સરે કરી શકો છો. આ બહુ સત્ય ઘટના છે. ચોથી વાત, તમારા શરીરના ચક્રો, આપણા શરીરના જે 7 ચક્રો છે એ ચક્રનું બેલેન્સ, એક પણ ચક્રનું બેલેન્સ ખોરવાય ને તો આપણું શરીર ડિસ્ટર્બ થઈ જાય. જેમ પંચ તત્વ છે, આપણું શરીર પંચભૂતથી બનેલું છે, તો પંચભૂત જે પંચ તત્વોથી જે આપણું શરીર બનેલું છે એમાંનું એક પણ તત્વ જો આગુ પાછું થાય ને તો આપણું જે શરીર છે ને એ અનબેલેન્સ થઈ જાય. એવી રીતે આપણા શરીરના જે ચક્રો જે છે ને એ પણ જો અનબેલેન્સ થાય ને તો ઘણું બધું શરીરનું બેલેન્સ ખોરવાઈ જાય છે અને ઘણા બધા રોગોની શરૂઆત થાય છે. તો એની પણ જાણકારી આપણે ડાઉઝિંગ દ્વારા કરી શકીએ છીએ. હવે ડાઉઝિંગ શેના દ્વારા કરવું? તો ડાઉઝિંગ પહેલાના જમાનામાં તો લાકડાની વિંગ દ્વારા કરવામાં આવતું. અત્યારે આજના જમાનાની અંદર ઘણા બધા સાધનોને આવી ગયા છે, પણ સ્કેનર પણ હવે તો આવી ગયા છે. પણ અતિ મહત્વની જે વાત છે કે જેના દ્વારા તમે ઘરે બેઠા સરળતાથી ડાઉઝિંગ શીખી પણ શકો છો, ઘરે બેઠા સરળતાથી તમે ડાઉઝિંગ કરી શકો છો, એવું જે સાધન છે એ સાધન છે એક એલ પ્રકારનું સળિયો ત્રાંબાનો, જે હું તમને વિડીયોમાં બતાવું છું. આ એલ પ્રકારનો જે સળિયો જે છે જેના દ્વારા, જેના માધ્યમ દ્વારા તમે તમારા પોતાના પ્રશ્નોના જવાબ તમે તમારી પોતાની ઉર્જા દ્વારા લઈ શકો છો. આવા 2 સળિયા આવશે. આ 2 સળિયા છે. તો આના દ્વારા તમે તમારી એનર્જી તમે માપી શકો છો. આ એક સળિયા જે છે, આ એલ પ્રકારના જે સળિયા છે, આ એકનું બહુ જ મહત્વનું માધ્યમ છે. કદાચ તમને આ પદ્ધતિ ના ફાવે તો બીજી પણ છે. બીજી જે પદ્ધતિ છે એ છે પેન્ડ્યુલમ.
આમ તો પેન્ડ્યુલમનો અર્થ થાય ઘડિયાળનું લોલક, પણ પેન્ડ્યુલમ તમને માર્કેટમાંથી ક્રિસ્ટલના પણ મળી જશે, કોપરના પણ મળી જશે અને રુદ્રાક્ષના પણ મળી જશે. મારી પાસે જે આ પેન્ડ્યુલમ છે એ રુદ્રાક્ષનું છે, જેના દ્વારા તમે તમારા પ્રશ્નો હા અને નામાં લઈ શકો છો. આ એક ડાઉઝિંગ પ્રક્રિયા છે, જે આપણા જૂના જમાનામાં વપરાતી એક પદ્ધતિ છે, જેના દ્વારા તમે સરળતાથી તમારા જીવનના પ્રશ્નો હા અને નામાં લઈ શકો છો. જેના જવાબો, તમારા જીવનના પ્રશ્નોના જવાબો તમે હા અને નામાં લઈ શકો છો. એના માટેનું જે માધ્યમ છે એ ડાઉઝિંગ છે. જય હિન્દ, જય ભારત.